જળવત ગોપ ભાર્યવત. ગોપ ભાર્યા એટલે ગોપિકાઓને જે દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ વચન આપે કે હું તમને 6 મહિનાની રાત્રિ આપું છું અને આપણે ત્યાં ન જઈ શકીએ. આનાથી મોટું દુર્ભાગ્ય કયું કહેવાય? યથા અંતર્ગ્રહગતાનામ જારત્વ બુદ્ધિ હેતુક પ્રારબ્ધ ભોગાર્થમ વિલંબ કૃતઃ તદ ભોગાનંતરમ તત્પ્રાપ્તિર્જાતા તથા મમાપી પ્રારબ્ધ ભોગાનંતરમ ભગવાન દાસ્યતિ. યથા એટલે જે પ્રમાણે અંતર્ગ્રહગતા ગોપિકાઓને ભગવાનમાં બુદ્ધિ હતી, યારની બુદ્ધિ. આ અમારા દોસ્ત છે, આ અમારા મિત્ર છે, યાર છે. યાર બુદ્ધિમાં એક માથાકૂટ રહે કે એમના તરફ તો જે આપણો સન્માન છે ને એ ઓછો થઈ જાય. આ દોષ રહ્યો, આટલી કમી. જારત્વ બુદ્ધિ હેતુક પ્રારબ્ધ ભોગાર્થમ. ગોપિકાઓની જાર બુદ્ધિ ભગવાન તરફ હતી. એ દોષના ભોગ માટે વિલંબ કૃતઃ, સાક્ષાત ઠાકુરજી પ્રાપ્ત ન થયા અને એમના પતિ આદિઓએ લઈને અંદરના ઓરડામાં એમને બંધ કરી દીધી. આને કહેવાય અંતર્ગ્રહગતા. ક્યારે પણ સપ્તાહ આદિમાં સાંભળો કે અંતર્ગ્રહગતા ગોપિકા એટલે શું? તો સમજો કે જેમના પતિ પુત્ર ભ્રાતા આદિએ વેણુવાદન સાંભળતા જ જે જવાની ઈચ્છા કરી, ત્યાં ન જવા દઈને અંદરના ઓરડામાં એમને બંધ કરી દીધા. આને કહેવાય અંતર્ગ્રહગતા ગોપિકા. હવે એમને દુઃખ કયું છે? એમને કંઈ અમારી પાસે પૈસા નથી, સ્વાસ્થ્ય નથી, આવા પ્રકારનું દુઃખ નથી. આદિ ભૌતિક કે આધ્યાત્મિક દુઃખ નથી. એમને દુઃખ પડ્યું છે પૂર્ણ પુરુષોત્તમ અમને મળી ગયા, એમણે હા પાડી, એમણે બોલાવ્યા, પછી પણ અમે લૌકિક પ્રતિબંધના કારણે નથી જઈ શકતા. આ કહેવાય આધિદૈવિક દુઃખ. આપણા વૈષ્ણવમાં એવું થાય, ઘણાને બિચારાને સખડી ધરવાની ઈચ્છા હોય પણ એમના પતિઓ ના પાડી દે કે ભાઈ આ કરવું નથી, હમણાં જે કરો છો એ બરાબર છે. ત્યારે જે દુઃખ થાય ને એને કહેવાય આધિદૈવિક દુઃખ. આ ત્રણેય પ્રકારના ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતેહ. સમજો, કદાચ આપણે એમ માનીએ, ઘણા વૈષ્ણવ એમ માનતા હોય કે ચલો હમણાં આ તકલીફ છે, થોડા સમય પછી ઠાકોરજી દૂર કરી દેશે, ચિંતા ના કરીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આમૃતેહ. ઠાકુરજીની જે સેવા કરે છે એણે કાયમી માટે મૃત્યુ સુધી આ તૈયારી રાખવાની કે આ ત્રણેય પ્રકારમાંથી કોઈ પણ પ્રકારના દુઃખ પડે અમે સહન કરશું, ચિંતા નથી. જો ધણી માથે બિરાજે છે, એ આપણી સામે જોઈ રહ્યા છે, તો દુઃખ સહન કરતા કરતા આ કરવા માટે, પ્રભુની સેવા કરવા માટે અમે તૈયાર છીએ. હવે જો ઋષિ મુનિ હોય, એ વરસાદ, તડકો, ઠંડી, પવન, એ ઋષિઓ ક્યારે કહેવાના? કે જ્યારે આ બધી સ્થિતિમાં એક જ વસ્ત્રમાં આ બધાને સહન કરવા માટેની પૂરેપૂરી તૈયારી રાખી, તો આજે આપણે એને કહીએ છીએ કે આ ઋષિ છે ને આ મુનિ છે. જો છોડીને ભાગી ગયા હોત ઘરે તો એ ઋષિ મુનિ ન કહેવાય. એમ જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઘરમાં રહીને પણ જો તપસ્યા કરવી હોય તો જ તમે ઠાકુરજીના બની શકો. જો તપસ્યાથી ભાગવાની વાત કરો તો આપણે પ્રભુના બની શકીએ નહીં. તો ઘરમાં રહેલા ઋષિ મુનિઓ કોણ છે? કે જે આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય દુઃખોને સહન કરતા કરતા પણ ઠાકુરજીની સેવા ન છોડે. એ ગ્રહસ્થાશ્રમમાં રહેલા પણ ઋષિ મુનિઓ છે વૈષ્ણવ. તો તક્રવત સમજી ગયા, જળવત સમજી ગયા અને ગોપ ભાર્યવત. હવે આગળ 7મ શ્લોક. હવે એમાં પહેલો પ્રકાર બતાવ્યો. કોઈ વાર એવી સ્થિતિ આવી જાય, અમે તો એવા પ્રસંગોએ ઘણા જોયા છે કે ઠાકુરજીને લઈને, પ્રભુને લઈને ઘરમાં બાજણું થાય. બોલો, આવું ઘણા ઘરોમાં બને છે. આ બધું એટલે આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ગ્રહસ્થાશ્રમમાં રહેશો તો આ બધું બનવાનું છે ને કોઈ રોકી શકે એમ. પતિ સ્પષ્ટ કહે કે તું ફટાફટ ઠાકોરજી સેવા પહોંચી લે, આપણે લગ્નમાં જવું છે, કાંઈ હાલશે નહીં. અને પછી ધીમે ધીમે એટલું મોડું કરે તો મોડું કરવાની ગલતી તમારી, ને જલ્દી કરી કહેવાની ગલતી એ ઓલાની.
બે ગલતીઓ જ્યારે ભેગી થઈ જાય ત્યારે પછી મોટો સ્વરૂપ ધારણ કરી થાય જ છે. આ કંઈ કોઈ નવી વાત નથી, આ બધાના ઘરોમાં બનતું જ હોય છે. શૃંગાર કરતાં કરતાં ઘણીવાર ઝઘડા કરે, અને ઘણીવાર બારે બેઠા બેઠા ઝઘડા કરે કે કરો જલ્દી કરો, આ ના ચાલે. ઘણા પતિ કહે કે હું સાક્ષાત પરમેશ્વર બેઠો છું, પહેલાં મારી સેવા કર, પછી ઠાકોરજીની કરજે. અને શાસ્ત્રોમાં પતિનો મહિમા છે જ, ભાઈ એની સેવા કરો, એ ઉત્તમોત્તમ સેવા છે શાસ્ત્રો. પણ એ પતિને પણ પેદા કરવાવાળા પરમ પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બિરાજતા હોય તો તમે પ્રેમથી એટલું તો કહી શકો, ભાઈ તમને પેદા કરવાવાળા આ જ છે, તો પેલા એને કરવું કે તમને કરવું, બોલો. પણ કદાચ આવી સ્થિતિ બને, ધ્યાન દેજો વૈષ્ણવ. પ્રતિકાર એટલે શું? પ્રતિકાર એટલે શત્રુતા દૂર કરવી. અમરકોશ ગ્રંથ એટલે આપણી સંસ્કૃતની ડિક્શનરી. વૈર શુદ્ધિ પ્રતિકારો વૈર નિર્યાતનમ તથા. પ્રતિકાર શબ્દનો મતલબ શું? જો વગર ઝઘડે ક્લેશ વિના જો આપણું કાર્ય ભગવદ ઈચ્છાથી પ્રતિકાર સિદ્ધશ્ચેત ભાર્યાદયો અનુકૂલા ઉદાસીના વા ભવેયુ તદા તત્યાગે આગ્રહવાન ન ભવેત. હવે જોજો, ત્રણ પ્રકાર મળે આપણને. શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે, ભાર્યાદિ અનુકૂલશ્ચેત કારેત ભગવત ક્રિયામ. જો આપણા ઘરવાળા અનુકૂળ છે તો એને સાથે લઈને પ્રેમથી સાથે રાખી હળી મળીને પ્રેમથી ભગવત સેવા કરો. ઉદાસીને સ્વયં કુર્યાત. પણ એ ઉદાસીન છે, ભાઈ તું કર, અમને રહેવા દે, તો સ્વયં કુર્યાત. પ્રતિકૂલે ગ્રહમ ત્યજેત. હવે જોજો, ઘણાને એવી સ્થિતિ આવી જાય કે અમને ન કહી શકતા હોય, કોઈ વૈષ્ણવને વાત ન કરે. ઘણીવાર એવું થાય કે આ છોડી દઈએ, આ પતિ અતિ માથા પછી, ચલો આપણે અલગ જઈને સેવા કરો, નથી જોતા. એવું ઘણીવાર થઈ જાય. તો શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે આવું જ્યારે મનમાં આવે ને આવું દુઃખ પડવા લાગે, પણ જો એ અનુકૂળ થતો હોય, પ્રતિકાર એટલે કે એની શત્રુતા દૂર થતી હોય, તો શત્રુતા દૂર કરી ને પતિનો ત્યાગ ન કરવો અને પતિએ પત્નીનો ત્યાગ ન કરવો, મળીને કરો. બસ મહાપ્રભુજી એ જ ઈચ્છે છે કે ગ્રહસ્થાશ્રમમાં વગર ક્લેશે બધા હળી મળીને સેવા કરો. આ મેઇન વસ્તુ, આ મુખ્ય વસ્તુ છે. ભગવદ ઈચ્છયા પ્રતિકાર સિદ્ધ ચેત. પ્રભુની ઈચ્છાથી જો શત્રુતા દૂર થાય એવું વાતાવરણ છે. ભાર્યાદયો અનુકૂલા ઉદાસીના વા ભવેયુ. ભાર્યા આદિમાં પતિ આદિ આવી ગયા, એ અનુકૂળ અથવા ઉદાસીન જેવા પણ છે, તદા તત્યાગે આગ્રહવાન ન ભવે. તો એમના ત્યાગમાં આગ્રહવાન ન થાઓ, બલકે એને સાથે રાખીને સેવા કરો. કિંતુ અનુકૂલત્વે ભાર્યાદભીરપી સેવામ કારયેત. જો અનુકૂળ હોય તો બધા હળી મળીને સેવા. ભૌતિક દુઃખ પ્રતિકારે ઇયમ વ્યવસ્થા. ભાર્યાદીનામ તથાન્યેષામ અસતશ્ચ આક્રમમ સહેત. અન્યેષામ બાંધવાનામ મિત્રાદીનામ ઉદાસીનાનામ બહિર્મુખાનામ ચ પૂર્વ સામયિક નિત્ય મિલન વ્યવહારાદિ અકર્ણેન ઈર્ષ્યા તેપી અતિક્રમમ કુર્વન્તિ તસ્યાપી સહનમ એવ કર્તવ્યમ. હવે જોજો, ધ્યાન દેજો, અહીંયા બેઠા છે ભાઈઓ, સાંભળજો. પહેલાં તમે જેમની સાથે ખૂબ ઓટલે બેસીને વાતચીતો કરી હોય, સાથે વ્યસનો કર્યા હોય, તમાકુ આદિ ખાધા હોય, હવે અચાનક તમે વૈષ્ણવ થઈ જાઓ ને, એટલે જોજો એ શું કહેશે? અન્યેષામ બાંધવાના મિત્રાદીનામ ઉદાસીનાનામ. એને કાંઈ સેવામાં ઇન્ટરેસ્ટ નથી. બહિર્મુખાનામ અથવા તો સેવા ઈચ્છતા નથી. પૂર્વ સામયિક નિત્ય મિલન વ્યવહાર આદિ. એમની સાથે પહેલાના સમયમાં તમે જામીને ખૂબ બેસતા હો. હવે જોજો શું થાય ખબર છે? તમે નીકળો એટલે બોલે ખાલી, બહુ હવે મોટા ભગત થઈ ગયા છે, આવ્યા અમારી હાથે જ તો બેસતા, શું છે તમારા? હવે આવ્યા છે તિલક કરી કરીને આટા ફેરા કરે છે. આવું વૈષ્ણવને સાંભળવા મળે છે, નથી મળતું એવું નથી.
તો પૂર્વ સામિક નિત્ય મિલન વ્યવહારાદિ અકરણેન પહેલા કર્યું હોય, હવે એ લોકો સાથે ન બેસે એટલે ઈર્ષ્યા થાય ને. તેપી અતિક્રમમ કુર્વંતી તસ્યાપી સહનમ એવ કર્તવ્યમ. એ પણ અતિક્રમ કરે. અતિક્રમ કરવું એટલે સંભળાવવું. તમારે લૌકિકમાં એવું થતું હોય કે હવે આવ્યા છે બહુ મોટા વૈષ્ણવ, અમારી ભેગા તો રહેતા, શું તમારામાં છે એવું, આવું સાંભળવા મળે. એ પણ સહન કરવું. એતે તું પ્રતિકૂલા ધર્મ વિરોધિન ઉક્તા ચકારાત સ્વધર્માનુરોધિન શિષ્ય ભક્તાદયોપી જ્ઞેયા. હવે આમાં અમારા માટે પણ કહ્યું, પ્રમાદ તો જીવ સ્વભાવાત શિષ્યોપી અતિક્રમમ ચેત કરોતી ભક્તોપી તદા સ્વપ્રારબ્ધાદિ ભોગમ એવ ઇતિ ભાવનયા ધૈર્યેણ તદ દુઃખ સહનમ કર્તવ્ય. હવે અમને ગુરુજનો માટે કહ્યું કે તમારા શિષ્ય તમે ઉપદેશ દઈને થાકી જાઓ, છતાંય ન માને ને આજ્ઞાનો અતિક્રમ કરે તો અમારે સહન કરવું. બિચારા આજ્ઞાની છે, નથી કરી રહ્યા, ભગવદ ઈચ્છા. ભાર્યાદિનામ તથા અન્યશામમાં શિષ્ય આવી ગયા, પત્ની આવી ગઈ, બચ્ચા આવી ગયા, મિત્રો આવી ગયા. આ બધા અતિક્રમ કરે તો પણ તેને સહન કરવું. આ બધા પ્રકારમાં આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખો બધ. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી. હવે આપણે 8મો શ્લોક લઈ રહ્યા છીએ. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત્યજે. કાય એટલે શરીર, વાણી એટલે વાણી અને મન એટલે મન, મનસા. ઓલું પેલું જે દુઃખ બતાવ્યું તે આધિદૈવિક દુઃખને, આધિભૌતિક દુઃખને કેમ સહન કરવું એ પ્રકાર બતાવ્યો. હવે આધ્યાત્મિક દુઃખને કેમ સહન કરવું, તો સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત્યજે. હવે જો બીજાને ત્યાં ગાડી જોઈએ આપણે થાય કે આપણે ગાડી આવે, બીજાનો સારો બંગલો જોઈએ તો આપણે થાય આપણે બંગલો આવે. આ બધા ઇન્દ્રિય કાર્ય વિચારો મનથી આ બધા ભોગની ઈચ્છા જાગે. કાય વાણી અને મન ત્રણેયથી આ છોડવાની કોશિશ કરવી. હવે તરત પ્રશ્ન આવશે કે જે આ છૂટે નહીં, આ તો થઈ જ જાય છે. તત્યાગ કથનેન પ્રાકૃત વિષયાંશ ત્યાજેત્વા અલૌકિકેશુ તેષુ તાની યોજનીયાની ઇતિ ભાવ. હવે કેમ છોડવા, છૂટે નહીં તો એને ઠાકુરજીમાં લગાવો એટલે એ છૂટ્યા જ કહેવાય. જેટલું જેટલું ઠાકુરજીમાં લાગે, શ્રી હરિરાયજીએ અને શ્રી પુરુષોત્તમજીએ, શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી, સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ સર્વથા ન ત્યજેત્રયમ. એટલે પુરુષોત્તમજી કહ્યું કે ભાઈ આ મહાપ્રભુજીની આજ્ઞા પ્રેક્ટિકલમાં કઈ રીતે લેવી. તો તમે લોકો જે મનોરથ આદિ કરો છો એ આ જ આજ્ઞાનો એક પ્રકાર છે કે મોટું મનોરથનું આયોજન કરો, ખૂબ ઠાકુરજીને પલના મનોરથ આદિ કરો, સાથે ખૂબ સુંદર સ્વાદિષ્ટ સામગ્રી એ પ્રભુને ધરાવો, અને એ જ્યારે પ્રસાદ રૂપમાં તમે લ્યો તો આપણી ઈચ્છા પૂરી થઈ કે નહીં. સરસ ગાડી લઈને આવો ને એમાં શ્રી ઠાકુરજીને પધરાવો એટલે ગાડીની આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ, સ્વતંત્રત્વ ન રહ્યું. તો સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજે. સ્વયં એ કાર્યને છોડો પણ પ્રભુમાં લગાડી પછી જ્યારે આપણે ગ્રહણ કરીએ તો એ દોષરૂપ બનતા નથી. તમને સાવ સાદો દાખલો હું ઘણીવાર સમજાવું. ઘઉં હોય એ ખાવા માટે જ હોય છે, પછી એનો લોટ બને તો પણ ખાવા માટે જ હોય છે, પછી એને તમે બાંધો પાણી સાથે અને ગોળણી કરો તો એ ખાવા માટે જ હોય છે, વણો ત્યારે ખાવા માટે હોય છે. હવે કોઈ તમને કહે કે ભાઈ વણી લ્યો એટલે રોટીનો આકાર તો બની ગયો, હવે દાળ સાથે મેળવીને ખાઈ લ્યો, તરત તમે કહેશો કે ભાઈ અગ્નિ ઉપર ન ચઢાવીએ ત્યાં સુધી આ ખાવા લાયક બનતું નથી. એમને એમ વણીને તમને કોઈ રોટલી લાવીને મૂકે, તમે કહો ને કે અરે ભાઈ આને શેકો, ઘી લગાડો પછી ખાઈએ. કાચી રોટલી ક્યાંથી ખાઈએ? મુદ્દો સમજો વૈષ્ણવજનો.
જ્યારે સ્વયં ઇન્દ્રિય કાર્ય આપણે કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયજન્ય વિષય કરીએ તો એ કાચું ખાધું કહેવાય. એને જ્યારે શ્રી ઠાકુરજીમાં લગાવી દો ત્યારે એ પાકું થઈ જાય છે. તો કાય, વાણી અને મન ત્રણેયથી સ્વયં ઇન્દ્રિય કાર્ય છોડીને એ બધા કાર્યોને શ્રી ઠાકુરજીમાં લગાડો. પછી જ્યારે તમે લ્યો તો એ દોષરૂપ રહેતા નથી. અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવનાત. પહેલો દુઃખ આધિભૌતિક દુઃખ, ઇન્દ્રિય કાર્યોને છોડવા અને ઠાકુરજીમાં લગાડવા, ઇન્દ્રિય કાર્યોને સહન કરવા, એ આધ્યાત્મિક ધૈર્ય. અને અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવનાત. અને ભગવાન આપણી જ્યારે ઈચ્છાઓ પૂરી ન કરે તો અસામર્થ્યની ભાવના કરીને હું ઠાકુરજીના નીચે છું, શ્રી ઠાકુરજી મારું સારું કરશે જ અને પ્રભુ પોતાના કાર્યો સિદ્ધ કરાવશે. આ સોચી ને આધિદૈવિક દુઃખને સહન કરવું. અશુરત્વ એટલે ધૈર્ય રહિત હોય છતાં પણ શ્રી ઠાકુરજીનું કાર્ય કરતો રહે. આ ભાવના આધિદૈવિક દુઃખને સહન કરવું. આ ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવા ઘણીવાર ઠાકુરજી જોજો શિક્ષા કરે આપણને. જેમ માધવદાસ હતા, એમને ઈચ્છા થઈ કે હું ઠાકુરજીને માધવમાલા ધરાવું અને કમાવા ગયા, માધવમાલા લઈને આવ્યા. શ્રી ઠાકુરજીએ છડી બતાવી, ડૂબાડું તારી નાવ. તો કેમ મારી સેવા છોડીને આટલી દોડાદોડીમાં લાગ્યો? ત્યારે માધવદાસજીએ વિનંતી કરી કે પ્રભુ, જીવનું ધર્મ છે કે બેઠા નહીં રહેવાનું. મનોરથ થયો આપને અંગીકાર કરવાનો તો એ દુઃખને સહન નહીં કરતા હોવાનું, કંઈક કરવું જોઈએ કે નહીં, સેવા છોડીને નહીં કરવાનું. કે ભાઈ એ આપની આજ્ઞા સાચી, પણ જીવનો ધર્મ છે કે બેઠા નહીં રહેવાનું, એટલે મેં આ કર્યું. એવી રીતે એમણે ખુલાસો આપ્યો. પછી આપે નાવ ડૂબાડી નહીં. તો અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવનાત. હવે જોજો સહન ન થાય તો શું કરવું? હવે જોજો એવી સ્થિતિ આવી ગઈ કે ભગવાન આપ કયો તો છો કે સહન કરો, પણ અમારી સહન શક્તિ નથી. આજના જીવની લગભગ બધાની આ સ્થિતિ છે કે સહન ન થાય તો શું કરવું? તો 9મા શ્લોકમાં આજ્ઞા કરે છે, અશક્ય હરિરેવાસ્તિ સર્વમાશ્રયતો ભવેત. અશક્ય હરિરેવાસ્તિ સર્વમાશ્રયતો ભવેત. એતત્ સહનમત્રોક્તમ આશ્રયો તો નિરૂપ્યતે. આ રીતે ત્રણેય પ્રકારના ધૈર્યને સહન કરવાની આજ્ઞા, ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવાની આજ્ઞા એ શ્રી આચાર્ય ચરણે તન દુઃખને સહન કરી અને ધૈર્ય ધારણ કરવાની ઉપદેશ આપ્યો છે. આજ્ઞા કરે છે, સેવાયામ પ્રવૃત્તસ્ય વિવેક ધૈર્યાદિ સ્થિતૌ ચેદ અશક્તિ ભવેત તદા હરિરેવ શરણમ અસ્તિ નાન્ય ઇતિ મનસી ભાવનીયમ. હવે તમે કહો કે ભાઈ અમારાથી તો વિવેક નથી સચવાતો, ધૈર્ય પણ નથી રહેતો, તો હવે શું ઈલાજ કરું? લગભગ બધાને થતું જોઈએ, વિવેક કે ન રહીએ. આ 9 પ્રકારના વિવેક તમે જોવા જાઓ તો એકે રાખી શકતા નથી. 9 ક્યાંથી રહી? અને આ 3 પ્રકારના ધૈર્ય એ પણ થતા નથી. તો શું કરવું? આશ્રય તો ભવેત. સેવામાં જે પ્રવૃત્ત છે એને વિવેક ધૈર્ય આદિ સ્થિતિમાં શક્તિ ન હોય તો હરિનું શરણ કરવું. આ ઉપદેશ છે. પ્રભુ શરણ ગમને દયા સહ એવ સર્વમ સંપાદયિષ્યતિ ઇતિ ભાવઃ. આશ્રય કૃતે સર્વમ સેત્સ્યસી.
જોજો એક બાળકનો નિયમ હોય, બાળકને તમે કહો કે તું અહીંથી આમ ચાલ, સાવ નાનકડો હોય, માંડ માંડ ચાલતો હોય, એક વાર ચાલશે, બે વાર ચાલશે, પછી પડવા લાગશે એટલે તરત ઈ જોજો આપણી સામે જુએ કે ભાઈ હવે મારાથી ચલાતું, હવે તમે આવીને ટેકો આપો. જેમ બાળક એક કેવી નજરથી એના મા બાપ સામે જુએ કે હવે મારી શક્તિ પૂરી થઈ, હવે તમારી શક્તિ લગાડો તો હું ચાલી શકીશ. એ જ પ્રમાણે સેવામાં પ્રવૃત્ત જીવથી જ્યારે કોઈ પ્રકારના વિવેકો ન રહે, કોઈ પ્રકારનો ધૈર્ય ન સાધી શકે, ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમણે ભગવાનના શરણની ભાવના હૃદયમાં કરવી. પ્રભુ શરણ અગર જીવાત્મા કરશે તો ભગવાન દયા કરીને એના સર્વ કાર્યોને સિદ્ધ કરશે. અને એ શરણ 3 પ્રકારનો છે. દંડવત કરવા, આ કાયકી. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા રહેવું, આ વાચિકી. અને બોલી ન શકો તો મનમાં એ વાગોળવું, એ માનસી. આ 3 પ્રકારની શરણાગતિ અને આશ્રય જ્યારે વિવેક ધૈર્ય ન સચવાય તો વૈષ્ણવે અષ્ટાક્ષરનો આશ્રય કરવો જોઈએ. ભગવાન સ્પષ્ટ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તું શોક નહીં કર, હું તને સર્વ પાપથી મુક્ત કરીશ. આ રીતે આપણે આજે 2 દિવસમાં હજી ઘણું ડિટેલમાં છે, પણ એટલા ઊંડા ઉતરીએ ને તો તમને સમજાશે નહીં કાંઈ, એવી સ્થિતિ થઈ જશે. એટલું કઠિન છે સમજવું. એટલે વિવેક અને ધૈર્ય તેનું વિવેચન આપણે આ 2 દિવસમાં થયું. હવે આવતીકાલે 10મા શ્લોકથી લઈને 17મો શ્લોક, એમાં આખા આશ્રયનું વિવેચન છે. અને એ આપણે કાલના દિવસમાં લેશું. આજનું સત્ર વિવેક અને ધૈર્ય આ 2 ઉપર આજે અમે અહીં પૂર્ણ કરીએ છીએ. ભગવત સંકીર્તન કરી